મહીસાગરના ખાનપુરમાં આવેલા ભાદર ડેમનું 40 વર્ષ બાદ પ્રથમ વખત મોટું સમારકામ હાથ ધરાયું છે। 3 કરોડથી વધુના ખર્ચે ડેમના તમામ 6 દરવાજા નવા નાખવામાં આવશે। આગામી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવશે। હાલમાં ડેમની સપાટી 116.70 મીટર છે, પરંતુ ગેટ બદલવાની ટેકનિકલ કામગીરી માટે સપાટી 115 મીટર સુધી લઈ જવી જરૂરી હોવાથી ડેમના 3 ગેટ ખોલીને 1200 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડાઈ રહ્યું છે, જેને પગલે નીચાણવાળા 8 ગામોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા તાકીદ કરાઈ છે। જે 40 વર્ષથી વધારાનો સમય વીતી ચૂક્યો છે અને જે ગેટ પાણી અને પાણી સાથે જે સંપર્કમાં રહે તેથી કોરોઝનને કારણે ઘસારો થવાથી અને ખવાણ થવાથી ડેમ સેફટીને ધ્યાને રાખીને બધા તમામ 6 ગેટ બદલવા માટેનો નિર્ણય લેવામાં આવેલ છે અને ચોમાસા પૂર્વ પહેલાં શક્ય બને તો તમામ 6 ગેટ બદલી દેવાની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે। વર્ષ 1985માં તૈયાર થયેલા ભાદર ડેમના દરવાજા જર્જરિત બનતા 40 વર્ષ બાદ હવે ડેમના દરવાજા બદલવાની જરૂરિયાત ઊભી થઈ હતી। તે માટે સરકાર દ્વારા રૂપિયા 3.5 કરોડના ખર્ચે તમામ 6 ગેટ બદલવાની મંજૂરી આપવામાં આવી છે। ડેમના ગેટ બદલવાથી આગામી 30 વર્ષ સુધી ડેમની જળ સંગ્રહ ક્ષમતા અને સુરક્ષા વધશે, જેનો સીધો લાભ ખેડૂતોને સિંચાઈ માટે મળશે।